નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે કરી ₹1.10 કરોડની છેતરપિંડીના કેસમાં 4 આરોપીઓની ધરપકડ। ગઠિયાઓએ 5117 એકાઉન્ટનો ઉપયોગ જુદા જુદા એકાઉન્ટમાં 9427 ટ્રાન્ઝેક્શનથી ટ્રાન્સફર કરી મેળવી લીધી હતી। ઓનલાઈન ટ્રેડિંગ કઈ વધુ નફો કમાવાની લાલચ આપી ₹1 કરોડ 9 લાખથી વધુ રકમ પડાવી લીધી। ભરૂચ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મોટી કાર્યવાહી, 4 ગુના દાખલ કરી 9 આરોપીઓની ધરપકડ। ભરૂચ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો। વહેલી સવારે 4:56 આવ્યો ભૂકંપનો આંચકો। ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી 45 કિલોમીટર દૂર જંબુસર નજીક। ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન પેપરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। ₹5.62 લાખના ગોગો સ્મોકિંગ કોનના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ। જંબુસર તાલુકા કોંગી પ્રમુખે વૃદ્ધાને બેરહેમીપૂર્વક માર માર્યો હોવાનો આરોપ। રોડના મામલે ચાલતી હતી માથાકૂટ। જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 29મા જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન। 60થી વધુ શાળા અને 1400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો। ભરૂચના વોર્ડ નંબર 11માં ₹1.75 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પો નિર્માણ પામશે। રોડ સહિત કુલ 9 કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત। ભરૂચની સબડી વિદ્યાપીઠમ ઇંગ્લિશ મીડિયમ શાળામાં મોક પાર્લામેન્ટ લોકસભા યોજાઈ। વિદ્યાર્થીઓએ આજના રાજનૈતિક વિષયો પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કરી 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સ અને ટેલિગ્રામ દ્વારા સંપર્ક કરી ગુરનીત રંધાવા નામની ફેક પ્રોફાઇલ ધરાવતા વ્યક્તિએ ફરિયાદીને લલચાવીને લોટીબે નામની એક નકલી વેબસાઇટ પર એકાઉન્ટ ખોલાવી વસ્તુઓ ઓનલાઈન વેચીને વધુ નફો કમાવાની લાલચ આપી હતી। અલગ અલગ સમયે કુલ ₹1 કરોડ 10 લાખની રકમ વિવિધ યુપીઆઈ દ્વારા બેંક એકાઉન્ટમાં જમા કરાવી લઈ છેતરપિંડી આચરી હતી। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે ફરિયાદ નોંધાવતા ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ભરવાડના માર્ગદર્શન હેઠળ પોલીસે દરોડા પાડીને દિવ્યેશ ઉર્ફે દીવો ધીરુભાઈ ભુવા રહે વરાછા સુરત, કિશન ધડુકે રહે સુરત મૂળ રહેવાસી દાદરડી, પ્રશાંત સુરેશભાઈ વાગસિયા રહે લેકવ્યૂ રેસિડેન્સી ન્યૂ કોસાડ રોડ સુરત મૂળ રહે મોરપોર અમરેલી તેમજ ઋષભ સતાસિયા હાલ રહે હરિપુરા પ્લોટ ભેંસાડ જિલ્લો જૂનાગઢ મૂળ રહે મોડિયા તાલુકો વિસાવદરની ધરપકડ કરી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે। 5117 એકાઉન્ટનો ઉપયોગ જુદા જુદા એકાઉન્ટમાં 9427 ટ્રાન્ઝેક્શનથી ટ્રાન્સફર કરી મેળવી લીધી હતી, જેમાંથી 30 લાખની રકમ પોલીસને ફ્રીઝ કરવામાં સફળતા મળતા તે પરત આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સાયબર ક્રાઇમ પોલીસે 4 મોબાઈલ, 6 એટીએમ, ડેબિટ કાર્ડ, 1 પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતના મુદ્દામાલ સાથે ચારેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે ગુનાના મુખ્ય ફરિયાદી છે આનંદ શર્મા કે જે અંકલેશ્વરના રહેવાસી છે, તેમની સાથે સાયબર ફ્રોડનો ગુનો થાય છે કે જેની એમો હોય છે મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટના નામની। તેની અંદર આખી ઘટના એવી રીતના ઘટેલી હતી કે જે આપણા ફરિયાદી છે એટલે કે જે ભોગ બનનાર છે તેમને ટેલિગ્રામ કે જેમાં ગુરનીત રંધાવા કરીને જે નામ આવતું હતું જેની અંદર તેમનો કોન્ટેક્ટ કરવામાં આવે છે, જેમાં ટેલિગ્રામથી, મોબાઈલ નંબરથી અને વોટ્સએપથી એવી 3 રીતના કોન્ટેક્ટ કરવામાં આવે છે। અલગ અલગ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો આપવામાં આવે છે અને જાજુ વળતર આપવાના સ્કીમના અંતર્ગત તેમને વધુ ને વધુ રોકાણ કરાવતા જાય છે અને રોકાણના અંતે જ્યારે પૈસા પાછા મેળવવાની કોશિશ કરે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે પૈસા પાછા મળી નથી રહ્યા અને તેમની સાથે સાયબર ફ્રોડ થયું છે।
એટલે તે અહીંયા આવીને ફરિયાદ આપે છે. જે ફરિયાદના આધારે આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ સાહેબ છે તે એક બહુ મજબૂત વ્યવસ્થિત ટીમ બનાવે છે અને જે ટીમ તપાસ ચાલુ કરે છે અને સુરત ખાતે આરોપીઓ હોય તેવી જાણકારી મળતા તમામ ટીમ અહીંયાથી રવાના થાય છે. સુરત ખાતે જઈ અને મુખ્ય 4 આરોપીઓને પકડી પાડે છે કે જે લોકોએ આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આખું આચરેલું હતું. જેમાં મુખ્ય આરોપી જે છે દિવ્યેશ ઉર્ફે દીવો, જે સુરતના રહેવાસી છે. બીજા આરોપીનું નામ છે કિશન શરદભાઈ ધડુક. ત્રીજા આરોપી છે પ્રશાંતભાઈ કાનજીભાઈ વકાસિયા. ચોથા છે ઋષભ હર્ષોકલાલ સતાસિયા. આમ આ 4 આરોપીઓ જે છે કે જે મુખ્ય કોર્પોરેટ બેંક અકાઉન્ટ ખોલાવે છે અને બેંક અકાઉન્ટની અંદર મોટું ટ્રાન્ઝેક્શન લઈ અને સાયબર ફ્રોડ આચરે છે. સમગ્ર ઇન્વેસ્ટમેન્ટ જે છે કે જે ફરિયાદી આમાં ટોટલ 1 કરોડ અને 10 લાખ જેટલી મોટી રકમ ગુમાવેલી છે. પરંતુ પોલીસને એક એવી સફળતા મળે છે કે જેમાં ટોટલ 30 લાખ જેટલી રકમ ફ્રીઝ થઈ જાય છે અને જે ભોગ બનનારને પાછી આપવામાં કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત આપણે જોવા જઈએ તો 1 કરોડ અને 10 લાખ જેટલી મોટી રકમ છે તે જુદા જુદા 5117 જેટલા બેંક અકાઉન્ટનો યુઝ કરી અને આ રકમને જુદા જુદા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને ટ્રાન્ઝેક્શન જે છે તો ટોટલ 9427 અને ટોટલ બેંકના લેયર જોવા જઈએ તો 14 જેટલા લેયરની અંદર આ સમગ્ર માતબર રકમ જે છે તે ડિસ્ટ્રીબ્યુટ થઈ અને નાની નાની રકમ અલગ અલગ અનેક પ્રકારના 5117 જેટલા અકાઉન્ટમાં ફાળવણી થઈ જાય છે. આ રીતના જોવા જઈએ તો આરોપીઓ જે છે તે તમામ નાણાં પોતાની પાસે મેળવી લે છે. હાલ પોલીસે 4 આરોપીઓને અટક કરેલ છે, તેમના રિમાન્ડ પણ મેળવેલા છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી કુલ 4 ગુના દાખલ કરી 9 આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ગુનાખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 ગુના નોંધાયા છે, જ્યારે પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા અથવા એકાઉન્ટ ભાડે આપવામાં આવતા હતા. આ ઉપરાંત ઇન્સ્ટન્ટ લોન આપવાના બહાને લોકોને છેતરવામાં આવતા હતા. આ સમગ્ર મામલામાં અંકલેશ્વરમાં 17 લોકો સાથે લોન આપવાના બહાને ₹5 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી નિમેશ વાળંદની પણ ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને કોઈપણ અજાણી એપ, લોન ઓફર અથવા શંકાસ્પદ વ્યક્તિ દ્વારા લાલચ આપવામાં આવે તો તરત પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે. સાયબર ફ્રોડની ઘટના જે છે તે દિવસે ને દિવસે ખૂબ જ વધતી જાય છે અને જે સાયબર ફ્રોડનો ભોગ જે છે તે મોટા ભાગે નિર્દોષ નાગરિકો બનતા હોય છે. જે નિર્દોષ નાગરિકોનો ભોગ બનતા હોય છે તેનું આપણે મૂળ એનાલિસિસ કરવામાં આવે છે તો એવું ખ્યાલ આવે છે કે એક ગ્રાઉન્ડ લેવલે કે જે ભાડાના બેંક એકાઉન્ટ આપે છે અને નજીવી એવી લાલચ કે નાણાંની લાલચ મેળવીને જે એકાઉન્ટ ભાડે આપી દેતા હોય છે, જેના આધારે ખૂબ જ મોટો સાયબર ફ્રોડ થતો હોય છે. તો જેનું એનાલિસિસ કરતા તે સાયબર ફ્રોડ અટકાવવા માટે એક પ્રોપર એનાલિસિસ કરવામાં આવે છે અને જે એનાલિસિસના આધારે આપણે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા એક ઓપરેશન લોન્ચ કરવામાં આવે છે. જે ઓપરેશનનું નામ આપવામાં આવે છે ઓપરેશન મ્યુલ હન્ટ. એટલે કે જે મ્યુલ અકાઉન્ટ કે જે ભાડાના અકાઉન્ટ આપતા હોય છે તેની ઉપર પ્રોપર સકંજો કસવામાં આવે છે અને તેના આધારે તેમાં સંકળાયેલા તમામ આરોપીઓને પકડી અને આગળ સાયબર ફ્રોડ ન થાય તે માટેનું એક ઓપરેશન લોન્ચ કરવામાં આવેલું હતું. જે અન્વયે આપણે ભરૂચ જિલ્લાની અંદર ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત આપણા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જે અન્વયે આપણે ભરૂચ જિલ્લાની અંદર 4 ટોટલ ગુના દાખલ કરવામાં આવે છે.
જે ચારેય ગુનાની અંદર જોવા જઈએ તો આપણે ટોટલ 9 આરોપીઓ જે છે તે અટક કરવામાં આવેલ છે અને જેમાંથી તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. જેની અંદર મુખ્ય 2 પ્રકારની એમઓ જોવા મળે છે. એક એમઓ એવી રીતના હોય છે કે અહીંયાના લોકલ નાગરિકો કે જે પોતાનું બેંક એકાઉન્ટ જે છે તે કમિશન કે ભાડું જે મળશે જેની લાલચને આધારે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપે છે. જે બેંક એકાઉન્ટની અંદર અન્ય બહારના રાજ્યોમાંથી કે વિદેશમાંથી ફ્રોડના નાણાં તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે એકાઉન્ટ હોલ્ડર જે છે તે પોતાના જ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી અને જે સાયબર ફ્રોડનો કરી રહ્યા હોય છે તે ટીમને તે પૈસા આપી દેવામાં આવે છે. આમ 3 ટીમ દ્વારા એક મેળાપીપણું કરી અને એક ગુનો આચરવામાં આવે છે અને જેનો ભોગ સામાન્ય નાગરિકો બનતા હોય છે. એટલે આ પ્રકારના 3 આરોપીઓને પકડી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. બીજી એક એમઓ એવી ધ્યાનમાં આવે છે કે જેમાં લોન ફ્રોડ કરતા હોય છે. એક આરોપી જે છે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે નોંધાયેલ ગુનો છે જેમાં મુખ્ય આરોપીનું નામ છે નિમેશભાઈ કલ્પેશભાઈ વાળંદ, કે જેણે ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામની અંદર કે ઇન્સ્ટન્ટ લોન મળી જશે તે પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કરી અને અનેક નાગરિકોને એવું કહેવામાં આવે છે કે તમને લોન તરત મળી જશે અને જેના પેટે પ્રોસેસિંગ ફી વગેરે કે અન્ય પ્રોસિજર કરવી પડશે અને એમ કહીને તેમના નામે લોન મેળવી લેતા હોય છે. અને આ પ્રકારે જોવા જઈએ તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી જ 17 જેટલા લોકો તેનો ટોટલ ભોગ બનેલ છે અને જેનો અંદાજિત સાયબર ફ્રોડની રકમ 5 લાખ જેટલી થાય છે. આમ તમામ આરોપીઓ ઉપર હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાયરલ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઈટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઈટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. જ્યારે સમગ્ર જિલ્લો ગાઢ નિંદ્રામાં હતો ત્યારે સવારે 4:56 કલાકે દડા ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 નોંધવામાં આવી છે. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચથી આશરે 45 કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં જંબુસર નજીક નોંધાયું છે. ભૂકંપ જમીનથી અંદાજે 23 કિલોમીટરની ઊંડાઈએ સર્જાયો હતો. રાહતની વાત એ છે કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે હજુ સુધી જિલ્લાના કોઈપણ ભાગમાંથી જાનહાનિ કે મિલકતને નુકસાન થવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. વહેલી સવારનો સમય હોવાથી ઘણા લોકોને આ આંચકાનો અનુભવ થયો ન હતો, પરંતુ જે લોકો જાગતા હતા તેઓએ હળવી ધ્રુજારી અનુભવી હોવાનું જણાવ્યું છે. તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગાંજાના સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોર્ન પેપરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ₹5.62 લાખની કિંમતના ગોગો સ્મોકિંગ કોર્નના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોર્ન પેપરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ શિવમ રેસિડેન્સીના મકાન નંબર
31માં રહેતો નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિ પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોનનો મોટો જથ્થો મકાનમાં સંતાડી રાખ્યો છે. જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનમાંથી ₹5.62 લાખની કિંમતના ગોગો સ્મોકિંગ પેપરના 818 નંગ બોક્સ મળી આવ્યા હતા. પોલીસે 2 મોબાઈલ સહિત કુલ ₹5.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલામાં આરોપીએ દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગોગો પેપર કોનને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે જીઆઈડીસી પોલીસને મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીઓ અમદાવાદ તરફથી હોલસેલમાં ગોગો સ્મોકિંગ કોનનો મોટો જથ્થો લાવતા હતા અને ત્યારબાદ છૂટકમાં વેચાણ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓળંગપુર ટીંબીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધા પર જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ સાથે આ સમગ્ર મામલે કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઓળંગપુર ટીંબીમાં રહેતા કપિલાબેન હિંમતભાઈ ઠાકોર અને જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્રની વચ્ચે રોડના કામને લઈ ટેલિફોનિક બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે. બોલાચાલી બાદ કોંગ્રેસ પ્રમુખ સરસસિંહ રાણા ઓળંગપુર ટીંબી ખાતે પહોંચ્યા હતા અને કપિલાબેન સાથે વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બનતા ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં કપિલાબેન ઠાકોરને પેટના ભાગે તથા લાફો મારી ઈજાઓ પહોંચાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે બાદ ઈજાગ્રસ્ત કપિલાબેનને તાત્કાલિક જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાતા સીટી સ્કેન માટે તેમને વડોદરા રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર મામલે કપિલાબેન હિંમતભાઈ ઠાકોર દ્વારા કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કોને માર્યું તું? સરપંચ એટલે કોણ એમનું નામ? શરદ. કયું ગામ? ટીંબી. એવું છે. કઈ ને બીજે કઈ કઈ માર્યું? એવું. અને બીજું બીજે કઈ? એવું છે. એવું છે. હા, તો હોના સારું આ બબાલ થયેલી? મારી ગટેલ બધું પાડવેરવા દીધું ને આપવાથી રોડ બનાવ્યો તે બી રોડ બરોબર બરાબર ગટેલ ભાગેતના. એવું છે. તો પછી એમને હુમલો કર્યો એવું તમારો? પછી હુમલો કર્યો છે. નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને જીએનએફસીના સહયોગથી 29માં જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લામાંથી 60થી વધુ શાળા અને 1400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જીએનએફસી સ્પોર્ટ્સ સેન્ટર ખાતે આયોજિત જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જીએનએફસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પંકજભાઈ પુરોહિતે વિદ્યાર્થીઓ, શિક્ષકો, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, એરફોર્સના જવાનો દ્વારા તૈયાર કરાયેલ ફ્લાઇટ સિમ્યુલેટર તથા વાલીઓ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નને બિરદાવ્યા હતા. તેમજ આ પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની ખાતરી પણ તેઓએ ઉચ્ચારી હતી. જીએનએફસી એજીએમ તેમજ સાયન્સ સેન્ટર કોઓર્ડિનેટર ડીબી શાહે તમામ વિદ્યાર્થીઓને આવકારતા જણાવ્યું હતું કે નર્મદા નગર કોમ્યુનિટી સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત, વિજ્ઞાન, કળા તથા અન્ય માધ્યમ દ્વારા વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે એ આ આયોજનનો મુખ્ય હેતુ છે. સાથે સાથે આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર સમાજના વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા અને રસ કેળવાય એવી પણ તેઓએ આશા વ્યક્ત કરી હતી. વિજ્ઞાન મેળાના મુખ્ય આકર્ષણોમાં ફ્લાઇટ સિમ્યુલેટર, મોબાઈલ પ્લેનેટોરિયમ, ટેલિસ્કોપ નિરીક્ષણ ઉપરાંત સેફ્ટીના સાધનો નિર્દેશન સાથે ડ્રોઈંગ અને પોસ્ટર સ્પર્ધા, એસ્ટ્રોનોમી વર્કશોપ, વિજ્ઞાન તથા ગણિતના વિવિધ મોડેલોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ વિજ્ઞાન મેળાની વિવિધ શાળાઓ જેવી કે નર્મદા વિદ્યાલય, એમએટી, નારાયણ વિદ્યાલય વગેરે સહિત જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મુલાકાત લઈ રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જોલીબેન વાસિયા અને ધ્રુવી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મારું નામ દિવ્યાંગ શાહ છે. હું એનસીએસસીમાં કોઓર્ડિનેટર છું. અમે અત્યારે 29મો વિજ્ઞાન મેળો આયોજન કરવા જઈ રહ્યા છે 2 દિવસનો, આ શનિ ને રવિમાં. અને આ વિજ્ઞાન મેળામાં અમે વર્ષો જે વિજ્ઞાન મેળો કરીએ છીએ એમાં લગભગ 1200થી વધુ સ્ટુડન્ટ્સ આવે છે અને આ વખતે રેકોર્ડ બ્રેક 1400 ઉપર સ્ટુડન્ટ્સ છે. 60 સ્કૂલમાંથી બાળકો આવ્યા છે અને વિવિધ પ્રવૃત્તિઓ જે કરાવીએ છીએ કે આપણે ઇન્ડિયન એરફોર્સમાંથી એરફોર્સનું સિમ્યુલેટર છે, રોબોટિક્સ છે, સાયન્સ અને મેથ્સના પ્રોજેક્ટ્સ છે, એરો મોડલિંગ, રોકેટરી વર્કશોપ છે, સાયન્સ મેથ્સ ક્વિઝ છે. ધરમપુર સાયન્સ સેન્ટરમાંથી એમની ટીમ આવી છે જે વિવિધ પ્રકારના એક્સપેરિમેન્ટ્સ અહીંયા ડેમોન્સ્ટ્રેટ કરશે. બાળકોને
એના ફંડામેન્ટલ સમજાવશે. અને એક આ વખતે બીજું જે એડ કર્યું છે એ છે શેરી રમતો, કે જે અમે નાનપણમાં જે અમુક રમત રમ્યા હશો તેની પાછળનું વિજ્ઞાન શું છે, કે દાખલા તરીકે ભમરડો, તો ભમરડો કઈ રીતે હાથમાં સ્થિર રહે, એની પાછળ સાયન્સ શું છે, ફિઝિક્સ શું છે એનું, આ પ્રકારની વિવિધ પ્રકારની બધી એક્ટિવિટીઝ અહીંયા આપણે કવર કરીશું. તો આ ઇન્વાઇટ કે જેટલા બને એટલા લોકો આવે, વધુમાં વધુ લોકો આ વિજ્ઞાન મેળાનો લાભ લે અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડે. લાસ્ટ યર અપ્રોક્સિમેટલી 8,000થી વધુ અમારા વિઝિટર્સ હતા અને આ વખતે અમે એનાથી પણ વધારેની આશા રાખીએ છીએ. હું નૈતિક પટેલ, ટીમ NCSC. આ વખતે એન્યુઅલ સાયન્સ ફેસ્ટિવલ 2025માં અમે કેટલીક નવી ઇવેન્ટ્સ લઈને આવ્યા છીએ. એમાં છે ટ્રેઝર હન્ટ, ફ્લાઇટ સિમ્યુલેટર બાય ઇન્ડિયન એરફોર્સ, પ્લેનેટોરિયમ, RC એર શો, રોકેટરી શો, સ્પાર્ક ટેન્ક NCSC અને રૂબિક્સ ક્યુબના ટ્રેનિંગ સેશન્સ. તો આવતીકાલે એક RC એર શો અને રોકેટરી શો પણ થવાનો છે, તો એને બિલકુલ ન ભૂલતા આવતીકાલે 1:30 વાગે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકારોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આવેલ દાંડિયા બજારથી પાયોનીર સ્કૂલને જોડતા માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ વોર્ડ નંબર 11માં વિકાસના કુલ 9 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. રૂપિયા 1.75 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પો નિર્માણ થશે. ખાતમુહૂર્ત સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિતના પદાધિકારીઓ, સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યત્વે પાનખાડી વિસ્તારમાં CC રોડ, જૂની કોર્ટથી શંકરાચાર્ય મઠ સુધીનો પેવર બ્લોકનો માર્ગ અને આ સિવાયના વોર્ડ નંબર 5ના અન્ય 5 રસ્તાઓ જે પેવર બ્લોકના છે, આમ કુલ મળીને 1,75,00,000 રૂપિયાના 9 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઘણા સમયથી આ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ વિસ્તાર જ્યાં આ રસ્તાના કામો થવાના છે, બધા લોકો સાથે સંકલન કરીને, સરકારના બધા વિભાગોનું સંકલન કરીને હવે કામની અનુકૂળતા ઊભી થઈ છે. એટલે આજે વોર્ડ નંબર 11ના ચારેય નગરપાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં, નગરપાલિકાના પ્રમુખ શ્રી વિભૂતિબાની વિશેષ ઉપસ્થિતિમાં, ભરૂચ શહેરના અન્ય નગરપાલિકાના સભ્યો, ચેરમેનો બધાની હાજરીમાં અને વોર્ડ નંબર 11ના તમામ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તાત્કાલિક 2-3 દિવસમાં જ આ બધા કામો શરૂ થશે અને આગામી દિવસોમાં કામ પૂર્ણ થશે. આ વિસ્તારની સુવિધામાં, નાગરિકોની સુવિધામાં વધારો થશે. ભરૂચની સબરી વિદ્યાપીઠમ ઇંગ્લિશ મીડિયમ શાળાના પ્રાંગણમાં મોક પાર્લામેન્ટ લોકસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 60 જેટલા વિદ્યાર્થીઓએ આજના રાજનૈતિક વિષયો પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. આજના યુવાનોમાં હાલના સંસદ, તેના પરિસર, રાજ્યસભા તેમજ લોકસભાનું પ્રત્યક્ષિતાપૂર્વક આયોજન તેમજ આજની પેઢીનું રાજનીતિ વિશેના મંતવ્ય પ્રસ્તુત કરવાના આશય સાથે ભરૂચની સબરી વિદ્યાપીઠમ ખાતે મોક પાર્લામેન્ટ લોકસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલજી ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં જજ તરીકે UPL યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર તૃપ્તિ અનમોલા અને એડવોકેટ અનુરાગ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ અનોખા આયોજનમાં બાળકોનો ઉત્સાહ અને તેમનું વક્તવ્ય ખરેખર પ્રશંસનીય રહ્યું હતું. કાર્યક્રમની સફળતા માટે શાળાના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય શાલિન જોહન, ઉપસ્થિત તમામ વાલીગણ તેમજ તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. राष्ट्रीय भारत की नसें हैं, उनसे विकास बढ़ता है. दिल्ली मुंबई एक्सप्रेसवे हो या नागपुर मुंबई समृद्धि महामार्ग, ये सड़कें नहीं है, यह अर्थव्यवस्था की धड़कनें हैं. ये किसान को बाजार से, उद्योग को अवसर से और युवाओं को भविष्य से जोड़ती. माननीय अध्यक्ष महोदय, ये सरकार सत्ता के लिए नहीं, सेवा के लिए है. ये सरकार कुर्सी के लिए नहीं, देश की तकदीर बदलने के लिए है. मेरे प्यारे भाइयों और बहनों, सन 1947 में जब अंग्रेज देश छोड़कर गए, उस समय हमारे देश की स्थिति इतनी खराब थी कि स्वतंत्रता का कोई महत्व नहीं था. ऐसा इसलिए था क्योंकि उस समय की सरकारों को देश के लिए जो करना चाहिए. Diversity is not an inconvenience, it is our civilization's greatest inheritance.
A new India must protect democratic freedoms because our freedom is meaningless if we cannot preserve the freedom of those who disagree with us. And yes, I want a new India. Person you love. A confident nation answers the question. It does not silence them. Ultimately, we go for the former. An India rooted in justice, compassion and constitutional morality. લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું રાજ્ય અને આ લોકશાહીની જ્યાંથી શરૂઆત થાય છે તે પાર્લામેન્ટ એવી મોક પાર્લામેન્ટનું જીવંત દ્રશ્ય બાળકો સમક્ષ રજૂ કરવાનો એક સ્તુત્ય પ્રયાસ સબરી વિદ્યાપીઠમ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે અને તે ખરેખર ખૂબ જ ઉત્તમ છે. અહીં દરેક બાળકોએ આપણા જાણીતા દેશ નેતાઓના વેશભૂષા ધારણ કરી છે. નરેન્દ્ર મોદીજીથી લઈ રાજનાથજી, નીતિન ગડકરી સર, અમિતભાઈ, તમામના જે વેશભૂષા ધારણ કરી છે તમામ બાળકોએ પોતાનું ઉત્તમ પરફોર્મન્સ આપ્યું છે. દેશના પ્રશ્નોને જે રીતે પાર્લામેન્ટમાં વાચા આપવામાં આવે છે તેવી જ રીતે અહીંયા પણ ડિબેટ ચાલી રહી છે. ખૂબ સરસ અને સ્તુત્ય પ્રયાસ છે. બાળકોને આપણી લોકસભામાં ચાલતી ગતિવિધિ, એની પદ્ધતિ, પ્રશ્નો અને કઈ રીતે કામગીરી થાય છે એનાથી અવગત કરાવવાનો આ એક ખૂબ જ ઉત્તમ પ્રયાસ છે અને એના માટે હું સબરી વિદ્યાપીઠમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. एना स्टाफ ની मेहनत दिखाई रही है. किया है इसका प्रैक्टिस हम काफ़ी 1 महीने से हम कर रहे हैं. हमारा जो पर्पस है वो ये था कि बच्चों को डेमोक्रेसी के बारे में सही दिशा दिखाए और हमारे जो देश के लीडर्स हैं उन्होंने इस देश के लिए क्या योगदान दिया ये हर बच्चे को जानना ज़रूरी है. बिकॉज आजकल सोशल मीडिया का जो ये दौर चल रहा है उसमें बच्चों को सही जानकारी नहीं मिल रही है. तो इसीलिए हमारा पर्पस ये था कि बच्चे ये जान सके कि हर लीडर ने कुछ ना कुछ तो इस देश के लिए कंट्रीब्यूट किया है. इसीलिए हमने इसकी प्लानिंग काफ़ी 1 महीने पहले शुरू की और 50 MPs हमने सेलेक्ट किया और सबका अलग अलग जो भी पोजीशन है उस हिसाब से उनको ट्रेन किया और बच्चों को ये बताना चाहा कि वो एक अच्छे लीडर कल बन सके ताकि हमारे देश में वो एक चेंज ला सके, सही मायने में एक चेंज ला सके और एक अच्छे सिटीज़न बन सके. यही हमारा उद्देश्य था. और आज DO मैडम यहाँ पे आए, उन्होंने इस प्रोग्राम का उद्घाटन किया. हमारे जो 2 जजेस हैं, तृप्ति अल्मोला मैम और अनुराग अग्रवाल सर जो एडवोकेट हैं यहाँ पे, मैं उन सब की बहुत आभारी हूँ जिन्होंने यहाँ पर आकर यहाँ पे इस प्रोग्राम का और भी अच्छा सा उन्होंने उनके प्रेजेंस से जो हमें आज जो हमें मोटिवेशन मिला उसके लिए मैं उनका धन्यवाद करना चाहती हूँ. थैंक यू. હાર્દિક પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ પરના રાજદ્રોહ કેસો પરત લેવાનો નિર્ણય થતા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પાલડિયા ગામના આદિવાસીઓનો કેસ પણ પરત ખેંચવા માંગ કરી છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનો પર રાજદ્રોહ સહિતના કેસો કરવામાં આવ્યા હતા, પરંતુ સરકાર દ્વારા હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનો વિરુદ્ધના અનેક કેસોને પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા અને બાદમાં એમના સહિતના અન્ય આગેવાનોના તમામ કોર્ટોમાંથી દેશદ્રોહ સહિતના તમામ કેસો સરકારે પરત કરવાનો સરકારે જે નિર્ણય કર્યો છે, અહીંયા સવાલ હાર્દિક પટેલનો નથી, પરંતુ સવાલ ગુજરાતની કાનૂન વ્યવસ્થાનો છે. વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ત્યારે અમે સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે હાલમાં અંબાજી નજીક પાડલિયા ગામમાં જે આદિવાસી લોકો પર ખોટો કેસ કરવામાં આવ્યો છે એ કેસ પરત લેવામાં આવે. સાથે સાથે ગુજરાતમાં જે પણ SC, ST, OBC વિદ્યાર્થીઓ અને કર્મચારી પર આંદોલન દરમિયાન જેટલા પણ કેસ કરવામાં આવ્યા છે એ તમામ કેસો પરત લેવામાં આવે એવી અમે આ માંગણી કરીએ છીએ અને આવનારા દિવસોમાં સરકારને આ મુદ્દે મળવા માટે પણ જઈશું. હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા અને બાદમાં એમના સહિતના આગેવાનોના તમામ કોર્ટોમાંથી દેશદ્રોહ સહિતના બધા જ પ્રકારના કેસો પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે સવાલ હાર્દિક પટેલનો નથી, સવાલ એ ગુજરાતની કાનૂની વ્યવસ્થાનો છે. ત્યારે અમે સરકાર પર માંગણી કરીએ છીએ, હાલમાં અંબાજી નજીક પાડલિયા ગામમાં જે આદિવાસીઓ પર ખોટો કેસ કરવામાં આવ્યો છે એ કેસ પરત લેવામાં આવે. સાથે સાથે ગુજરાતમાં જે પણ SC, ST, OBC વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પર આંદોલન દરમિયાન જેટલા પણ કેસો થયા છે
એ તમામ કેસો પરત લેવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ અને આવનારા દિવસોમાં અમે સરકારશ્રીને આ બાબતને લઈને મળવા પણ જવાના છીએ. બીએસ યુનિયન હાઈસ્કૂલ ભરૂચના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગ દ્વારા શ્રી અરવિંદભાઈ ડી દેસાઈ કાસ્કેટ વક્તૃત્વ સ્પર્ધા તથા વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ શાળાના આચાર્ય ધવલકુમાર ભટ્ટના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો. સમારંભની શુભ શરૂઆત મુખ્ય મહેમાન ડૉક્ટર કોકિલાબેન શર્મા, એસોસિએટ પ્રોફેસર જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અતિથિ વિશેષ ડૉક્ટર તેજસ, કોન્ટ્રાક્ટર ગુંજન લેબ ભરૂચમાં કન્સલ્ટન્ટ પેથોલોજીસ્ટ તેમજ નિર્ણાયક જતીન શાહ, પાયલબેન જાદવ તથા શાળાના આચાર્યના હસ્તે દીપ પ્રાગટ્ય તથા પ્રભુ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ કાસ્કેટ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન 2 ભાગમાં કરવામાં આવી હતી, જેમાં ધોરણ 4 અને 5નો વિષય શિક્ષક જીવનના માર્ગદર્શક હતો, જેમાં પ્રથમ ધોરણ 5 ની વિદ્યાર્થીની હેની રાહુલભાઈ બાકરોલિયા અને દ્વિતીય ધોરણ 5 ની વિદ્યાર્થીની ત્રિષા દીપકભાઈ માછી વિજેતા થયા હતા. જ્યારે ધોરણ 5 થી 8નો વિષય ઓનલાઈન શોપિંગના લાભાલાભ હતો, તેમાં પ્રથમ ધોરણ 8નો વિદ્યાર્થી તીર્થ જોગેન કુમાર ગાંધી અને દ્વિતીય ધોરણ 7 ની વિદ્યાર્થીની મોક્ષા નિલેશકુમાર રાણા વિજેતા થયા હતા. આ પ્રસંગે શાળા તરફથી પૂર્વ પ્રાથમિક વિભાગમાં વર્ષ 2025-26માં સર્વત્ર સારો દેખાવ કરવા માટે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ શિશુ 2 વિદ્યાર્થીની અદિતિ હિતેશકુમાર રાણાને ભૂતપૂર્વ આચાર્ય વાસંતીબેન દિવાનજી તરફથી તેમજ વર્ષ 2025-26માં ધોરણ 1 થી 4માં સર્વત્ર સારો દેખાવ કરવા માટે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ ધોરણ 4 વિદ્યાર્થી તનવીર જયેશભાઈ પરમાર તેમજ ધોરણ 5 થી 8માં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ 8 વિદ્યાર્થી તીર્થ જોગેન કુમાર ગાંધીને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ અને ઓનલાઈન શોપિંગને લગતી વિવિધ કૃતિઓ પણ ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. વર્ષ 2024-25ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર તથા વિષયવાર સૌથી વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રાથમિક વિભાગના શિક્ષિકા આરતીબેન રાણાએ કર્યું હતું. એમને પહેલેથી ખબર હતી કે રામરાજ
શુકલતીર્થમાં સરકારી જમીન પરનું વર્ષ 2008માં દબાણ દૂર કર્યા બાદ પુનઃ દબાણ કરાયું તેમજ વિસ્તારવામાં આવ્યું, જે અંગે જવાબદાર તંત્રને અસંખ્ય વાર રજૂઆતો કરવા છતાં માત્ર ને માત્ર કાગળિયા ઉપર દબાણ દૂર કરવાની વાહિયાત કામગીરીને અને કાગળિયા યુદ્ધથી પ્રજાજનોમાં તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે. ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામે સરકારી જમીનમાં જ્યાં ખેડૂતોના ખેતરના વરસાદી પાણીનો નિકાલ તેમજ ગામના વરસાદી પાણીનો નિકાલ થઈને નજીકના નાથે તળાવમાં સંગ્રહ થાય છે, તે સરકારી જમીનમાં કેટલાય વર્ષોથી ધાર્મિક દબાણ કરવામાં આવેલ, જેની આસપાસના ખેડૂતો દ્વારા દૂર કરવા માટે જવાબદાર સરકારી કચેરીઓમાં અરજી કરેલ હતી. તે અનુસંધાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અવારનવાર રજૂઆત કરતા આખરે વર્ષ 2008માં સદરહુ દબાણ તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રોટેક્શન હેઠળ દૂર કરી દેવાયા, પણ ત્યારબાદ સમયાંતરે તે જગ્યામાં ધાર્મિક દબાણ પુનઃસ્થાપિત કરી તેને ધીમે ધીમે વિસ્તારવામાં આવી રહ્યું છે. આ બાબતે દબાણ દૂર કરવા માટે ગામના જાગૃત નાગરિક હિતેશ પટેલે પુનઃસ્થાપિત કરવામાં આવતું દબાણ બાબતે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી નંબર 31/18 વર્ષ 2008માં રજૂઆત કરી હતી. તે અંતર્ગત જિલ્લા કલેક્ટરે હુકમ આદેશ કર્યો કે આ અગાઉ સને 2008માં આ જગ્યા ઉપર થયેલ દબાણ દૂર કરવામાં આવેલ હતું, જેથી હવે દબાણ નક્કી કરવાનું રહેતું નથી, જેથી ટીડીઓને આ જગ્યા ઉપર થયેલ દબાણ તાકીદે દૂર કરાવવું અને હવે પછી આ જગ્યા ઉપર દબાણ ફરીથી ન થાય તેની ખાતરી કરવા જણાવ્યું હતું. આ અંગેની કાર્યવાહી સત્વરે કરી અરજદારને અત્રેની જાણ હેઠળ જવાબ આપવા જણાવ્યું. ઉપરોક્ત આદેશને પણ 7 વર્ષ વીતી ગયા છતાં દબાણ અને તે પુનઃસ્થાપિત કરેલું દબાણ આજે 2025 પૂર્ણ થવાને આરે છે, તેમ છતાં બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું નથી. આમ જિલ્લા કલેક્ટરના આદેશ હુકમની પણ આ કિસ્સામાં અવગણના કરાતી હોવાનું સ્પષ્ટ દેખાય છે. આશ્ચર્યની અને સરકારી ઉપલી કચેરીઓના અધિકારીઓને તંત્રને ગુમરાહ કરવાની બાબત તો એ છે કે વર્ષ 2008માં આ જ દબાણ તાલુકા વિકાસ અધિકારી તત્કાલીન ગ્રામ પંચાયતના સરપંચ તલાટીઓની હાજરીમાં પોલીસ પ્રોટેક્શન હેઠળ દૂર કરાયું હતું. તે જગ્યા ઉપર એ જ ઇસમો દ્વારા દબાણ ચાલુ રાખીને વિસ્તારવામાં આવેલ છે, તેમજ ગેરકાયદેસર વીજ જોડાણ પણ લેવામાં આવેલ છે. આમાં તંત્રની નિષ્ક્રિયતા કે પછી દબાણ કરનાર ઇસમની સક્રિયતા, આ બે વચ્ચે અરજદાર કે જેઓ સરકારી જમીન બચાવવાના અને સરકારી તંત્રને સહયોગ આપી રહ્યા છે તેને ખરેખર ન્યાય મળતો નથી. ત્યારે આ બાબતમાં કોની ઉપેક્ષા વૃત્તિ ગણાય તેવું અરજદાર જણાવી રહ્યા છે. ભરૂચ તાલુકા મામલતદાર ભરૂચ તરફથી પણ મહેસૂલ કાયદાની કલમ 61 હેઠળ ક્રમાંક દબાણ કલમ 61 નોટિસ દબાણ કેસ નંબર 2/2025 545 તારીખ 6/5/2025 પાઠવેલ નોટિસ પણ પાઠવવામાં આવેલ છે, તેમજ ગ્રામ પંચાયત સુકલતીર્થ તરફથી પણ અનેકવાર નોટિસ પણ આપવામાં આવેલ છે. તેમ છતાં દબાણ કરનાર ઇસમ ઉપર કોઈ અસર જણાતી નથી. તો વરસાદી પાણીને અવરોધરૂપ જગ્યા ઉપરનું ધાર્મિક દબાણ કે જે દૂર કરાયેલું અને ફરી પુનઃસ્થાપિત કરાયેલું દબાણ પંચાયત અધિનિયમની કલમ 105 અન્વયે કાર્યવાહી કરવાની રહે છે, જેમાં પ્રથમ દબાણ દૂર કર્યા બાદ તે દબાણ કરવાનું ચાલુ રાખે તો તેની સામે ગુનો સબબ 1 દિવસના લેખે ₹25 દંડ વસૂલવાની જોગવાઈ છે. તેમ છતાં પુનઃસ્થાપિત કરાયેલા દબાણ બાબતે તે વસૂલાત પણ નહીં કરવામાં આવતા દબાણ કરનાર ઇસમનું મનોબળ વધી રહ્યું છે. ઉપરાંત ગામમાં પણ સરકારી જમીન ઉપર અસંખ્ય દબાણો વધી રહ્યા હોવાનું જાણવા મળે છે. આમાં સુકલતીર્થમાં દબાણોની બાબતમાં સ્થાનિક તંત્ર અને ઉપલી કચેરીઓની ઉપેક્ષાવૃત્તિ જવાબદાર છે, જેને જ્યાં સરકારી જગ્યા મળી ત્યાં દબાણ કરી દેવાની હિંમત પણ વધી રહી છે અને ભાડે આપીને ભાડું વસૂલવાનો પણ ધીકતો ધંધો પણ વકરી રહ્યો છે. ત્યારે અરજદારનું કહેવું છે કે ગ્રામ પંચાયત કે સરકારી તંત્રને બિનઅધિકૃત દબાણોથી શું આવક મળે. અત્રે ઉલ્લેખનીય છે કે ગામમાં જેનું સપનું આવ્યું ત્યાં સરકારી જગ્યામાં ધાર્મિક દબાણો ઊભા કરી દેવાય છે, ત્યારે રિલિજિયસ એન્ક્રોચમેન્ટ અંતર્ગત નામ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને નિર્દેશનું પણ સુકલતીર્થમાં બારોબાર ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જેને જ્યાં ફાવે ત્યાં મનસ્વી રીતે સરકારી જમીન ઉપર દબાણો કરવાની જાણે કે હોડ જામી હોય તેમ અનઅધિકૃત દબાણો વકરતા જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગામમાં જેને સપનું આવ્યું ત્યાં સરકારી જગ્યામાં ધાર્મિક દબાણો ઊભા કરી દેવાય છે, ત્યારે રિલિજિયસ એન્ક્રોચમેન્ટ અંતર્ગત નામ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને નિર્દેશનું પણ સુકલતીર્થમાં બારોબાર ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જેને જ્યાં ફાવે ત્યાં મનસ્વી રીતે સરકારી જમીન ઉપર દબાણો કરવાની જાણે કે હોડ જામી હોય તેમ અનધિકૃત દબાણો વકરતા જાય છે. સમગ્ર રાજ્યમાં રિલિજિયસ એન્ક્રોચમેન્ટ દૂર કરવામાં આવી રહ્યા છે તો સુકલતીર્થમાં કેમ નિયમ લાગુ પડતો નથી તેવો પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે. હવે જોવું રહ્યું કે આ અંગે જવાબદાર તંત્ર કોઈ કાર્યવાહી કરે છે કે કેમ.
પાલેજ પોલીસ તથા DGVCLની સંયુક્ત ટીમે ગૌવંશના ગુનામાં પકડાયેલા અસામાજિક તત્વોના ઘરોમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા વીજ જોડાણ સામે કડક કાર્યવાહી કરી કુલ ₹86,000નો દંડ ફટકાર્યો હતો. પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદીના આધારે પોલીસની ટીમે DGVCLના કર્મચારીઓ સાથે મળીને તેમના અસામાજિક તત્વોના ઘરોમાં વીજ કનેક્શનની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેને પગલે તપાસ દરમિયાન મિનાઝ પાર્ક ટંકારિયા વિસ્તારમાં રહેતા ગૌવંશના ગુનામાં ઝડપાયેલા અસલમ યુસુફુ ઉમતા તેમજ હમઝા યુસુફ ઉમતાના ઘરોમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યા હતા. જેને પગલે DGVCL દ્વારા તાત્કાલિક તેમના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને બંનેને કુલ ₹86,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પાલેજ પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સામે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. ભરૂચની અગ્રણી સેવાકીય સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા અંતરિયાળ આદિવાસી વિસ્તારના બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. પ્રાણી કલ્યાણ અને માનવ કલ્યાણના ધ્યેય સાથે કાર્યરત આ સંસ્થાએ ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આવેલા છેવાડાના ગામોમાં વિદ્યા વાત્સલ્ય સેવા પ્રકલ્પ અંતર્ગત 461 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અર્પણ કરી છે. ભરૂચથી 150 કિલોમીટર દૂર ડેડિયાપાડા તાલુકાના માલ સામોટ અને ડુમખલ ગામના બાળકો માટે આ દિવસ ખુશીઓની ભેટ લઈને આવ્યો હતો. ભરૂચ કિન્નર સમાજના પ્રમુખ પૂજ્ય કોકિલા માસીની પ્રેરણા અને આશીર્વાદથી આયોજિત આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ બાળકોને વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું. માલ સામોદ આદિવાસી છાત્રાલય અને ડુમખલ સરકારી શાળાના કુલ 461 વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા સ્ટેનલેસ સ્ટીલની ભોજન પ્લેટ, પાણીની બોટલ અને સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી. જેમાં ધોરણ 1 થી 8ના બાળકોને વિષય મુજબની નોટબુક્સ, ફૂલસ્કેપ ચોપડા અને પેન પેન્સિલનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બાળકોને મોઢું મીઠું કરાવવા પેસ્ટ્રી કેક પણ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સ્થાપક હિનાબેન અને જયેશભાઈ પરીખ, ટ્રસ્ટી શીલાબેન પટેલ તેમજ ડેડિયાપાડા કિન્નર સમાજના પ્રતિનિધિ ટીના માસી અને કૃષ્ણા માસી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા પૂજ્ય કોકિલા માસીનું એવોર્ડ આપી વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. મન મૈત્રી સેવા ફાઉન્ડેશનનો વિદ્યા વાત્સલ્ય સેવા પ્રકલ્પ અંતરિયાળ ગામોના 461 વિદ્યાર્થીઓને કરાઈ શૈક્ષણિક સહાય. ભરૂચ કિન્નર સમાજના પ્રમુખ પૂજ્ય કોકિલા માસીની પ્રેરણાથી સેવા યજ્ઞ, ભોજન પ્લેટ, વોટર બોટલ અને સ્ટેશનરી કીટનું કરાયું વિતરણ. આપના આ પવિત્ર સેવા યજ્ઞમાં અનુયાયીઓનો ઉત્સાહ અને સમર્પણ પણ સન્માનને પાત્ર છે. એટલે તમારા બધાનો પણ અંદર સન્માનને પાત્ર છે. આપે સંસ્થાના કાર્યક્રમમાં પધારીને મન મૈત્રી સેવા ફાઉન્ડેશનની સેવા યાત્રાને ફળ પૂરું પાડ્યું છે. આપના આ ઉમદા યોગદાન, નિષ્કામ સેવાભાવ અને મહાન કૃપા બદલ સંસ્થા પરિવાર ગૌરવ અને આદર સાથે આ સન્માનપત્ર અર્પણ કરે છે. આપનું ચરિત્ર સદાને માટે સમાજ અને સંસ્થા માટે પ્રેરણાનું જણું બની રહે. અર્પણ કરનાર મન મૈત્રી સેવા ફાઉન્ડેશન સંસ્થા પરિવાર વતી સ્થાપક ટ્રસ્ટી ગણપતિ જયેશવરી ગીના પરીખ. ભારતના ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અમલમાં મુકાયેલી મતદાર યાદી વિશેષ સંશોધન કાર્યક્રમ અંતર્ગત નોંધપાત્ર કામગીરીની માહિતી અંગે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી SK મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે નાંદોદ વિધાનસભા બેઠક નંબર 148 તથા ડેડિયાપાડા વિધાનસભા બેઠક નંબર 149માં ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ તૈયાર કરવાની કામગીરી 92.56% સુધી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 4,69,487 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 4,34,553 મતદારોનો સમાવેશ ડ્રાફ્ટ મતદાર યાદીમાં કરવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ મતદારોમાંથી 34,934 મતદારોને અનકલેક્ટેબલ કેટેગરીમાં નોંધવામાં આવ્યા છે. તેમાં 13,906 મતદારોનું મૃત્યુ થયેલ હોવાનું, 3,729 સ્થળાંતર કરેલા, 14,374 કાયમી સ્થળાંતર કરેલા, 2,208 ડુપ્લિકેટ નોંધણી ધરાવતા તેમજ 717 મતદારો અન્ય કારણોસર સમાવિષ્ટ હોવાનું જણાવ્યું હતું. મતદાર યાદી સામે દાવો આક્ષેપ નોંધાવવા માટે નક્કી કરાયેલ સમયમર્યાદા દરમિયાન ERO તથા AERO દ્વારા ચૂંટણી પંચના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને પ્રાપ્ત તમામ અરજીઓનું સમયસર અને ન્યાયસંગત નિરાકરણ લાવવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે. લોકોના વાંધા, સૂચનો આ બધું મેળવવાનું છે અને લગભગ 30થી 35 દિવસની કામગીરીની ચાલશે, જેમાં આ મતદાર યાદી કે જે આપણે મામલતદાર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરી
કલેક્ટર કચેરીમાં ઇલેક્શન શાખા તેમજ દરેક બૂથ પર BLO પાસે આ યાદી છે. કોઈ પણ મતદાર પોતાનું નામ જોઈ શકે છે. જો એનું નામ શરત ચૂકથી રહી ગયું હોય અથવા તો નામમાં કોઈ ભૂલભાલ હોય અથવા તો એના કોઈ સ્પેલિંગમાં કે એના બીજા કંઈક પણ એમાં એને કોઈ ફરિયાદ હોય તો એ ફરિયાદ કરી શકે છે. પોતાનું લેખિતની અંદર એના પુરાવા આપી શકે છે. અને જેને પોતાનું નામ રહી ગયું હોય અથવા તો જે 1/1/2026ના રોજ જેને 18 વર્ષ પૂર્ણ થતા હોય એ ફોર્મ નંબર 6 ભરી અને આ BLOને આપી શકે છે. એ રીતે આ જે ડ્રાફ્ટ રોલ આજે પ્રસિદ્ધ થયો છે એનું આ 35 દિવસ દરમિયાન કાર્યવાહી થશે, પુરાવા લેવામાં આવશે, સુનાવણી કરવામાં આવશે અને ત્યારબાદ 17 ફેબ્રુઆરીના રોજ આપણે આ અધિકૃત આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરીશું. જેથી કરીને તમામ મતદારોને, તમામ પ્રજાજનોને મારી વિનંતી છે કે આ મતદાર યાદી જ્યાં જ્યાં અમે રાખી છે ત્યાં પોતે એનો અભ્યાસ કરે, જુએ અને જો એમાં કંઈ ભૂલભાલ હોય તો અમારી સામે પુરાવા સાથે રજૂ કરે તો આપણે આ મતદાર યાદીને અદ્યતન બનાવી શકીશું. આપણે ફોર્મ 100% વિતરણ કર્યા હતા. લગભગ 4,70,000 જેટલા મતદારો છે. ફોર્મ 100% વિતરણ કર્યા હતા અને આપણને અપફ્રન્ટ 4,35,000 ફોર્મ આપણને ભરીને, સહી કરીને અને માહિતી ભરીને આપણને પરત મળ્યા છે. એટલે આપણા ત્યાં ફોર્મ પરત મળવાની જે બાબત છે એ ખૂબ સામાન્ય છે. બાકીના જે ASD જે કહીએ છીએ કે જે એબસન્ટ છે, જે શિફ્ટેડ છે અને જેના ડેથ થયા છે એ પણ ખૂબ ઓછા પ્રમાણમાં ASD છે અને એની પણ અમે વિગતવાર તપાસ કરીશું આ દિવસો દરમિયાન અને એના પણ પુરાવા લઈશું અને ત્યાર પછી જ એમને અમે રદ કરીશું અથવા તો એને નામ ઉમેરીશું. ભરૂચમાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 9 તાલુકાના 27 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ મિશ્ર શાળા ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 27 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અલ્પાહાર તેમજ મધ્યાહન ભોજન આપવામાં આવે છે. બાળકોને ભોજનમાં કઈ પૌષ્ટિક વાનગી આપી શકાય અને PM પોષણ યોજનાના કર્મચારીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધકોએ વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે. ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ તરફથી પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત આ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન થયેલ છે, જેમાં તાલુકા કક્ષાએથી વિજેતા 3 ઉમેદવારો, પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ 3 ઉમેદવારો જે સિલેક્ટ થયેલા છે એ તાલુકા કક્ષાએ વિજેતા થયેલા તમામ ઉમેદવારોની આજે કોમ્પિટિશન અહીંયા જિલ્લા કક્ષાએ અત્રે ભરૂચમાં રાખવામાં આવેલ છે અને જેમાં હાલમાં સરકારી પ્રાથમિક શાળામાં આપવામાં આવતા અલ્પાહાર અને બપોરના ભોજનમાં શું વધારે સારું બાળકોને આરોગ્યપ્રદ વાનગીઓ, ભોજન અને અલ્પાહાર આપી શકાય અને એ બાબતે તમામ સંચાલકો અને રસોઈયાઓને એક વધુ પડતું પ્રોત્સાહન મળે અને કંઈક વધુ સારી આરોગ્યપ્રદ વાનગી બાળકોને પીરસવામાં આવે એ માટે એક સરસ મજાનું આયોજન થયેલું છે. ભરૂચ જિલ્લામાં અત્રે 9 તાલુકા મળી કુલ 27 જેટલા ઉમેદવારો અહીંયા આજે કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને ખૂબ સારી રીતે આયોજન થયેલું છે અને એ લોકો પોતાની રીતે કંઈક નવું શ્રેષ્ઠ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અત્યારે. રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા હેર સ્કિન અને ન્યુટ્રિશિયન નિષ્ણાંત ડોક્ટર જેતલબેન દેસાઈના માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડોક્ટર જેતલબેન દેસાઈએ દરેક બહેનો ગર્ભગૃહસ્થ સાથે પોતાના શરીરની વાળની માવજત કઈ રીતે કરી શકે તેની ખૂબ સરસ અને ઉપયોગી માહિતી આપી હતી. સંસ્થાના પરીખ ઇન્દિરાબેન રાજ તેમજ તમામ બહેનોના પ્રયત્નથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, ફેઝ 1 JIDC,
નિયર નર્મદા નગર, ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે કરી ₹1.10 કરોડની છેતરપિંડીના કેસમાં 4 આરોપીઓની ધરપકડ. ગઠિયાઓએ 5,117 એકાઉન્ટનો ઉપયોગ જુદા જુદા એકાઉન્ટમાં 9,427 ટ્રાન્ઝેક્શનથી ટ્રાન્સફર કરી મેળવી લીધી હતી. ઓનલાઈન ટ્રેડિંગ કઈ વધુ નફો કમાવાની લાલચ આપી ₹1,09,00,000થી વધુ રકમ પડાવી લીધી. ભરૂચ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મોટી કાર્યવાહી. 4 ગુના દાખલ કરી 9 આરોપીઓની ધરપકડ. ભરૂચ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો. વહેલી સવારે 4:56 આવ્યો ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી 45 કિલોમીટર દૂર જંબુસર નજીક. ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન પેપરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. ₹5.62 લાખના ગોગો સ્મોકિંગ કોનના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ. જંબુસર તાલુકા કોંગી પ્રમુખે વૃદ્ધાને બેરહેમીપૂર્વક માર માર્યો હોવાનો આરોપ. રોડના મામલે ચાલતી હતી માથાકૂટ. જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 29માં જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન. 60થી વધુ શાળા અને 1400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ભરૂચના વોર્ડ નંબર 11માં ₹1.75 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પો નિર્માણ પામશે. રોડ સહિત કુલ 9 કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત. ભરૂચની સબડી વિદ્યાપીઠમ ઇંગ્લિશ મીડિયમ શાળામાં મોક પાર્લામેન્ટ લોકસભા યોજાઈ. વિદ્યાર્થીઓએ આજના રાજનૈતિક વિષયો પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.